ગુજરાત યુનિવર્સિટી ખાતે તબીબ વિદ્યાર્થીઓના દેખાવો એબીવીપી કાર્યકર્તાઓ સાથે દેખાવો કરાયા। એમડીએમએસના ત્રીજા વર્ષના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરાયા। એક સાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરાતા યુનિવર્સિટીમાં દેખાવો। નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ રીઅસેસમેન્ટની માંગ કરી। પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં નાપાસ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ। પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરાયા। જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીનો આરોપ। डिजिटल पेपर चेकिंग भूल करेली होवानो विद्यार्थीओनो दावो। जवाब वही डिजिटलना बदले प्रत्यक्ष तपास करवा मांग। 7 દિવસ અગાઉ અમે એક આવેદનપત્ર આપેલો જેની અંદર અમે માંગ કરેલી કે જે એમડીએમએસ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જે કરતા હોય મેડિકલની અંદર એમની પરીક્ષા જે પૂરી થઈને એનું જે રિઝલ્ટ આવ્યું એમાં કુલ 115 વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવેલા છે અને આ રિઝલ્ટ અત્યાર સુધી સૌથી ખરાબ આવેલું છે ગુજરાત યુનિવર્સિટીની અંદર। આની અંદર વિદ્યાર્થીઓની માંગ હતી કે અમારું પેપર પાછું એકવાર રીએસેસ કરવામાં આવે, એટલે ફરીથી એકવાર ચેક કરવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે। એ 7 દિવસ અગાઉ અમે આવેદનપત્ર આપેલો પણ યુનિવર્સિટી તરફથી હજી સુધી એનો કાંઈ રિસ્પોન્સ આવેલો નથી। વિદ્યાર્થી પરિષદમાંથી રજૂઆત હતી, વિદ્યાર્થી સંગઠનની રજૂઆત હતી કે તેઓનું રીએસેસમેન્ટ કરવામાં આવે જલ્દીથી જલ્દી અને વિદ્યાર્થીઓને ન્યાય મળે। આ અંગે યુનિવર્સિટી પ્રશાસને ખૂબ જ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વિદ્યાર્થી સંગઠનની રજૂઆત અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ટૂંક જ સમયમાં રીઅસેસમેન્ટ કરી અને તરત જ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે। હવે આગળ વાત કેનાલમાં ભંગાણની। કેનાલમાં ભંગાણથી ઘરમાં ઘૂસ્યા પાણી। સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ। કેનાલ ભંગાણના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર પડેપડની અપડેટ જુઓ। લોકોએ કહ્યું કેનાલના પાણીએ પાયમાલ કર્યા। માંડવી ઉશ્કેર નજીકની કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું। પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે એવી શક્યતા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે કાર્યપાલક ઇજનેરે કહ્યું પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવશે। 2 દિવસમાં ભંગાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી પસાર થતી મોટી કાકરા પર જમણા કાંઠાની નહેર, જે નહેરને 1 મહિનો પહેલા જે રિપેરિંગનું કામો કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખાસ કરીને વહેલી સવારે મળસ કે 3 કલાકે જે નહેરની અંદર 40 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જે અંતર્ગત ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ ઉશ્કેર રામકુંડ ખાતે આવેલા ખેડૂતોના ઘણા ખેતરોની અંદર હાલ આજે કેનાલ તૂટી જવાના કારણે પાણી ભરાઈ ગયા છે। લોકોનો પાક ધોવાયો છે તો ક્યાંક ને ક્યાંક કોઈની ખેતીના જવાના માર્ગ ઉપર 5-5 ફૂટ જેટલું ધોવાણ થવા પામ્યું છે। અને સદંતરના દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ખેતર છે કે ખાડી, એ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। અહીં અનેક વખત આ કેનાલની અંદર ગાબડાઓ પડ્યા છે પણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। આપણી સાથે ખેડૂતો સ્થાનિક જોડાયા છે, એમની સાથે પણ વાતો કરવાનો પ્રયાસ કરીશું। જી, તમારું નામ, તમારા ખેતરમાં કયો પાક હતો, કેટલા રૂપિયાના ખર્ચે રોપ્યો હતો અને આ નહેર તૂટી જવાના કારણે ખેતરમાં નુકસાન થયું છે, શું કહેશો? મારું નામ અશોકભાઈ માવજીભાઈ માંગુકિયા, ગામ ઉશ્કેર રામકુંડ। આ અમારું ખેતર છે। આ ખેતરમાં હમણાં મેં આ 15 એકરનું આ બધું થઈને રોપણ મેં કરેલું હતું અને જ્યાં પહેલા 1 મહિનો નહેર નહીં હતી અને નહેર આવ્યા પછીનું આ રોપણ કર્યું છે અને આ બધું અત્યારે તમે જોઈ શકો છો। જી ભાઈ, તમારું નામ, તમે કયો પાક બનાવ્યો હતો, કેટલું નુકસાન છે, શું કહેશો? મારું નામ હિતેશભાઈ ભીખુભાઈ ભુવા। મેં શેરડી બનાવેલી હતી, બહુ નુકસાન થયેલું છે અને મારી એવી વિનંતી છે કે જેમ બને એમ જલ્દીથી સહાય વહેલા તકથી મળે અને મારું નુકસાન બહુ મોટું થયું છે। તમારા ખેતરમાં જવાનો રસ્તો પણ ધોવાઈ મારો રસ્તો ધોવાઈ ગયો, એ બધું તો આ અધિકારીઓને બધું જોવાનું કે શું સહાય કરે। આ હતા ખેડૂતો જણાવી રહ્યા છે। પારાવાર નુકસાનીનો અહેવાલ દ્રશ્યની અંદર જોઈ શકો છો। સામે જે આ ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનો માર્ગ છે, એ માર્ગ 5 થી 7 ફૂટ જેટલો ધોવાઈ જવા પામ્યો છે। જે અંતર્ગત સામે બાદ જે ખેડૂતોએ ખેતરમાં તલ વાવ્યા હતા, તલની અંદર પણ પાણી ફરી વળ્યું છે। જે અંતર્ગત
ખેડૂતોને હાલ પારાવાર નુકસાની વેઠવાનો વાલો આવ્યો છે। અધિકારીના બાબે ખેડૂતોએ જે આ મોડે આવેલો કોરિયો છીનવાઈ રહ્યો છે, ચોક્કસપણે દ્રશ્યો કઈ થઈ જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત। સમાચાર રાજકોટથી દેશી દારૂનો વિડીયો વાયરલ થયો। ખુલ્લેઆમ દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। દારૂ પીવા માટે બેસવાની પણ વ્યવસ્થા, કોઈ પણ રોકટોક વગર ખુલ્લેઆમ દેશી દારૂ લોકો પીતા નજરે પડ્યા। વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે। અગાઉ પણ પાનના ગલ્લે દેશી દારૂ વેચાતો હોય તે પ્રકારનો વિડીયો સામે આવી ચૂક્યો છે। વધુ એક વખત આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં લોકો દારૂ પીતા, દેશી દારૂ પીતા નજરે પડી રહ્યા છે। સવાલ એ કે ગાંધીના ગુજરાતમાં લોકો પાસે આ દારૂ આવે છે ક્યાંથી? જ્યારે દારૂ બંધી છે, દારૂ નથી વેચાતો, તો લોકો પાસેથી પહોંચે છે કેવી રીતે? સુરેન્દ્રનગરથી સમાચાર, ધ્રાંગધ્રાના પીઆઈ સસ્પેન્ડ કરાયા। રાજકોટ રેન્જ આઈજીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા। ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી। એસએમસી ગેરકાયદે કેમિકલ કૌભાંડ ઝડપ્યું હતું। કેમિકલ કૌભાંડ ઝડપાતા પીઆઈ સામે કાર્યવાહી કરાઈ છે। સમાચારોમાં આગળ વધી વડોદરાથી સમાચાર, રણોલીમાં યુવકનું શંકાસ્પદ મોત, શરીર પર માર માર્યાના નિશાન મળ્યા। યુવકની હત્યા કરી હોવાની આશંકા છે। ગીરવે મૂકેલી કાર બાબતે તકરાર થઈ હોવાની આશંકા। યુવકનું અપહરણ કરીને માર માર્યો હોવાની શંકા છે। બે અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ આરંભી છે। નર્મદાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં ડાન્સ કરવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી વચ્ચે ધીંગાણું સર્જાયું। આ બંને ભાજપ પાર્ટીના જ હોવા છતાં બંને વચ્ચે ધીંગાણું સર્જાતા ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક મતભેદો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ મારામારીની ઘટનામાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે। બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે। પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો, ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો, અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને ઘણા બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે। આ લોકો ત્યાંથી ભાગી ગયા અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તડવી 15 માણસોને લઈ આવતા અને મારા પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગરદન નીચે નમાઈ મને માથા પર ઘા અને 6 ટાંકા આવેલા છે। જામનગરથી સમાચાર, મહાનગરપાલિકાની ફૂડ શાખાનું ચેકિંગ, ખાણીપીણીની દુકાનો અને લારીવાળાને ત્યાં ચેકિંગ હાથ ધરાઈ। લોકોને શાહીવાળા પેપરમાં નાસ્તો આપતા લોકો સામે કાર્યવાહી। હવેથી ગાંઠિયા, ભજીયા, ઘૂઘરા, ભેળ સહિતની ખાણીપીણીની ચીજ વસ્તુઓ પ્લેન પેપર કે ડીશમાં જ આપી શકાશે। સ્વચ્છ અને હાઇજેનિક ખાવા પીવાની સામગ્રી નહીં આપવામાં આવનારા વેપારીઓ સામે ફૂડ સેફટી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। 8-10 પેઢીને આ અંગે સચેત કર્યા છે કે પેપરની પસ્તી આ કામમાં ન વાપરતા પ્લેન પસ્તી અથવા તો પ્લેન ડીશ જે વ્હાઇટ કલરની હોય એવી વાપરવા, તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને સાફ સફાઈ રાખવા જરૂરી સૂચનાઓ રૂબરૂ સ્થળ પર આપવામાં આવેલ છે। પાલીતાણા પંથકમાં સિંહોની લટાર, લાપાડિયા ગામ નજીક 2 સિંહ દેખાયા।